ગુજરાતમાં ચારે બાજુ આપણે જોઈએ છીએ આંદોલનો, દેખાવો, વિરોધ ચાલી રહ્યો છે. આવો જ વિરોધ અમદાવાદમાં પણ ચાલી રહ્યો છે. આખું અમદાવાદને જે સફાઈ કરીને ચકચકિત રાખે છે એ બધા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અત્યારે હડતાલ ઉપર છે. એમની સાથે સાથે બીજા અલગ અલગ કર્મચારીઓ પણ જોડાયા છે. પણ એમની જે મૂળ માંગણીઓ જે છે એમાં સૌથી મહત્વની છે કે જે કરાર આધારિત કર્મચારીઓને લેવામાં આવે છે એ બંધ કરવામાં આવે, કર્મચારીઓનું શોષણ બંધ કરવામાં આવે અને એની પડતર જેટલી 19 જેટલી માંગણીઓ છે એ માંગણીઓ તાત્કાલિક ધોરણે કમિશનર સ્વીકારે, સત્તાધારી પક્ષ સ્વીકારે અને જો એ પ્રમાણે નહીં કરે તો હડતાલ પણ કરશે. કારણ કે એમની અલગ અલગ પ્રકારની હોસ્પિટલની માંગણી છે, મલ્ટીપર્પઝ કર્મચારીઓની માંગણી છે, નવા મલ્ટીપર્પઝ કર્મચારીઓને કઈ રીતે એમને નોકરી આપી એ પણ છે, હોસ્પિટલોના અંગેની પણ ઘણી બધી માંગણીઓ છે. તો આ જે જગ્યાઓ જે ખાલી પડી છે એ છે, પછી ફાયર બ્રિગેડ છે, અગ્નિશામક દળ અને એએમટીએસ બસના જે એના પણ કેટલાક ડ્રાઈવરોના બધા પ્રશ્નો છે. બધી જ વાત આપણી સાથે કરવાના છે. ત્યાંના કર્મચારી સંગઠન જે અત્યારે ધરણા પર બેઠા છે, થોડા દિવસ પહેલા અમને રેલી પણ કાઢી હતી અને અત્યારે પ્રતિક ધરણા કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે ભાઈ વર્ષો જૂની માંગણી છે અમારી, એ કેમ સ્વીકારવામાં આવતી નથી, એમની માંગણી છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે કર્મચારી યુનિયનના આગેવાન. આપનો પરિચય આપશો આપ અને આપનો હોદ્દો જણાવશો? મારું નામ ચંદ્રકાંતભાઈ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળના કાર્યકારી પ્રમુખ. બરાબર છે. તો શું પ્રશ્ન શું છે? તમે રજૂઆતો કરી એનું પણ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી, તો મુખ્ય પ્રશ્નો શું છે? પછી આપણે આગળની બીજી વાત કરીશું. આપણે અમારો જે મુખ્ય પ્રશ્નો છે 1 થી 19, જે તારીખ 1/9/2025 ના રોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યું, છતાંય અમને લોકોને બોલાયા નહીં. ત્યાર પછી અમે 18/9/2025 ના રોજ મહારેલી કાઢી અને દેખાવ કર્યો, છતાંય અમને લોકોને આજ દિન સુધી બોલાયા નથી. બરાબર. એટલે કમિશનરે તમારી સાથે કોઈ મંત્રણા કરી જ નથી હજુ સુધી? ના, કોઈ કરી નથી અમને અમારી સાથે. અચ્છા. અને શું મુખ્ય માંગણીઓ શું છે એ જણાવશો જરા? અમારી મુખ્ય માંગણીઓ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 7 ઝોનના ચાલતા જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે. તો તે લોકોને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી અને નવી ભરતી કરે એવું અમારી માંગણી છે. હોસ્પિટલોની અંદર આઉટસોર્સિંગ જે કોન્ટ્રાક્ટ ચાલે છે તે બંધ કરી નવી ભરતી કરે. મેનોલ ખાતાની અંદર આઉટસોર્સિંગ જે ચાલે છે તે કોન્ટ્રાક્ટ બંધ કરી અને નવી ભરતી કરે. ટીએનસીડીના ખાતાની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ છે તે બંધ કરી અને નવી ભરતી કરે. તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ આખા ભારત દેશમાં કે આખા ગુજરાતની અંદર ક્યાંય 24 કલાક નોકરી નથી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન રાખીને 24 કલાક નોકરી કરાવે છે. તો તેમનો 8 કલાકનો અમલ કરે. એમટીએસના જે ડ્રાઈવર કંડક્ટર હતા તે ગુજરી ગયા હોય તો એમના પરિવારના રહેમરાય વારસદાર તરીકે નોકરી આપી હોય તો તેઓને કાયમ કરવા જોઈએ. તો હજુ સુધી 2006 થી 2011 સુધીના જે ડ્રાઈવર કંડક્ટર મરી ગયા હોય એના આશ્રિતોને રહેમરાય નોકરી આપી હોય તો તેમને કાયમ કરવા જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાની અંદર જે ગ્રેડ પે આપે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓને ગ્રેડ પે આપે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓની અંદર વર્ગ 3 ને વર્ગ 4ની જે વર્ષોથી ખાલી જગ્યાઓ છે તે તાકીદે જગ્યાઓ ભરવી જોઈએ. બરાબર છે, સમજી ગયો. અચ્છા, તમારો ફેસ થોડો કેમેરાથી થોડો દૂર રાખજો તો સારો લાગશે. હા, બસ, યસ, પરફેક્ટ, બરાબર. અચ્છા, તો આ જે આખો પ્રશ્નો તમે જે રજૂ કરેલા હતા કમિશનર સમક્ષ, કારણ કે આ ઘણા લાંબા સમયથી લડત ચાલી રહી છે તમારી, ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે વર્ષોથી એવા છે કે જેનો ઉકેલ આવતો નથી, તો આ કેમ સત્તાધીશો તમારી વાત સાંભળતા નથી? શાના માટે નથી સાંભળતા? મ્યુનિસિપલ કમિશનર અને મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે સત્તાધારી પક્ષ જે છે, તો આ કેમ નથી સાંભળતા? કારણ શું છે નથી સાંભળતા એનું? અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છેલ્લા 4-5 દિવસથી લંડન ગયા છે, એટલે લંડન થી આવી ગયા પછી અમે એમને મળીશું મ્યુનિસિપલ કમિશનરના, અને મ્યુનિસિપલ કમિશનર અમારા જો પ્રશ્નોનો નિકાલ નહીં કરે તો અમે સત્તાધીશ પક્ષમાં અમે એ લોકોને રજૂઆત કરીશું કે ભાઈ અમારા પ્રાણ એવા સરકતા પ્રશ્નોનો તાકીદે નિકાલ કરી મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરો અમારા પ્રશ્નો બાબતમાં. બરાબર. હા, કમિશનર આવી ગયા પછી તમે તાત્કાલિક કહેશો.
તો હવે આ જે રેલી કાઢી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, રેલી બહુ મોટી જંગી રેલી હતી, મોટી સભા પણ કરી હતી, તો અત્યારે તમારું આંદોલન કયા તબક્કે છે? અત્યારે અમારો આજે ઉપવાસનો 3જો દિવસ છે. જો આ મ્યુનિસિપલ કમિશનર સાહેબ અમારી જો માંગણીઓનો નિકાલ નહીં કરે તો જે 18મી તારીખે જે રેલી હતી એના કરતા મહાસંગ્રામ રેલી કાઢીશું અને મ્યુનિસિપલ કમિશનરને બતાવીશું કે આ નોકર મંડળની શક્તિ અને કર્મચારીઓની એકતાનું પ્રદર્શન અને અમારી માંગણીઓનો નિકાલ કરવા માટે અમે આનાથી બી મહાશક્તિનું અમે રેલી કાઢીશું. બરાબર, એટલે રેલી પણ કાઢીશું. તો તેમ છતાં ન માને તો હડતાલનું શસ્ત્ર અજમાવવાના છો એવી પણ વચ્ચે તમે જાહેરાત કરી હતી. અમારી જો માંગણીઓનો વહેલામાં વહેલી તકે નિકાલ નહીં કરે તો આવનાર દિવસોની અંદર અમે હડતાલ જેવા પણ પગલા પાડીશું. બરાબર છે. હા, યસ. બીજા કોઈ કઈ કહેવા માંગે છે? કોઈને તમારે બોલવું છે? બોલો તમારે. આ બાજુ આપ પબ્લિક નું બીજું કોઈ તો આ બધા ત્યાં અત્યારે હાજર છે, પ્રતિક ઉપવાસ છે. અચ્છા, અત્યારે પ્રતિક ઉપવાસમાં કેટલા લોકો જોડાયા છે? અત્યારે પ્રતિક ઉપવાસમાં 5 જણા લોકો છે. અલગ અલગ ખાતાના કર્મચારીઓ છે, ફાયર બ્રિગેડના છે, હોસ્પિટલ છે, એમટીએસ છે. હા, એમટીએસ છે, બરાબર છે. એમટીએસ પણ છે. હા. તો તમારે ત્યાં એક જે સૌથી મોટો જે પ્રશ્ન છે મેઇન હોલ સફાઈ કામદારોનો, કે લગભગ 1200 જેટલા એના જે યુનિયન છે એના 1200 જેટલા સભ્યો છે, તો એમાંથી કોઈ અત્યારે ત્યાં હાજર છે મેઇન હોલ સફાઈ કામદારોમાંથી? ના, એ લોકો હાજર નહીં, પણ સાહેબ અમારા જે અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળે જે આજે પ્રશ્નોની જે માંગણી કરી છે એ પ્રશ્નોની અંદર મેનોલ કામદાર યુનિયન પણ હમણાં આ લડતની અંદર ટેકો જાહેર કર્યો છે. હેલ્થ ટેકનિકલ યુનિયનના જે હોદ્દેદારો છે એ લોકોએ પણ હમણાં ટેકો જાહેર કર્યો છે. કર્ણાવતી મજદૂર સંઘ એ પણ ટેકો જાહેર કર્યો છે. એન્જિનિયર્સ એસોસિએશન એ પણ અમારી સાથે જોડાયેલા છે. પણ એટલે એ લોકોએ હમણાં ટેકો જાહેર કે ભાઈ ગમે ત્યારે તમે હડતાળ પાડશો ત્યારે અમે તમારી સાથે ખર્ચી નિભાવીશું અને હડતાળ પાડીશું. બરાબર. તો અત્યારે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કેટલા હશે? કેટલા કર્મચારીઓ હશે સફાઈ, ખાસ કરીને સફાઈ કામદારોમાં? અત્યારે કોન્ટ્રાક્ટની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની અંદર ફક્ત સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ જે ખરું ને એની અંદર ઓછામાં ઓછા 10,000 હશે. મેનોલ ખાતાની અંદર લગભગ 4 થી 5,000 હશે. હોસ્પિટલોની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ લગભગ 1,500-2,000 હશે અને સીએનસીડી ખાતાની અંદર 200 જેવા આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.